ઉત્તર પ્રદેશના સુલતાનપુર વિસ્તારના ચિલકાના ગામનો યુવાન મોનુ કુમાર ઉંમર વર્ષ 24 અચાનક ગુમ થતા પરિવારજનોએ તેની ખૂબ જ શોધ ચલાવી હતી. અનેક રાજ્યોના શહેરો ગામડાઓમાં તે રખડતો ભટકતો રહ્યો હતો. પરિવારજનો ખૂબ જ દુઃખી થયા હતા. આખરે તે વર્ષો પછી રખડતો ભટકતો ગુજરાતના સોમનાથના નિરાધારનો આધાર માનવ સેવા આશ્રમ મધ્ય પહોંચ્યો હતો. ત્યાંના સંચાલકોએ તેની ખૂબ જ સારી સારવાર કરાવી હતી. તે થોડોક સ્વસ્થ બન્યો હતો. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજના સિનિયર પેરા લીગલ વોલેન્ટિયર પ્રબોધ મુંડવરના માર્ગદર્શન હેઠળ માનવ જ્યોતની ટીમ સોમનાથ પહોંચી હતી. સોમનાથથી 17 જેટલા માનસિક દિવ્યાંગોને માનવ જ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ મધ્ય લઈ આવવામાં આવેલ. તે ભુજનો માત્ર 30 દિવસનો મહેમાન બન્યો હતો. આશ્રમના સામાજિક કાર્યકર રીતુબેન વર્માએ ઉત્તર પ્રદેશ પોલીસની મદદથી તેના ઘર અને પરિવાર શોધી કાઢ્યા હતા. સમાચાર મળતા જ પરિવારજનો તેના ભત્રીજો કોમલકુમાર, ભાણેજી પૂજા દેવી તથા ભાઈ પ્રદીપકુમાર ભુજ આવી પહોંચ્યા હતા. 17 વર્ષો પછી પરિવારજનો સાથે તેનું મિલન થતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. ઘરેથી નીકળ્યો ત્યારે 24 વર્ષનો હતો. આજે 41 વર્ષનો થઈ ચૂક્યો છે. આખરે પરિવારજનોની મુશ્કેલીનો અંત આવતા પરિવારજનોમાં ખુશીનો માહોલ છવાયો હતો. માનવતાના આ કાર્યમાં આનંદરાય સોની, સહદેવસિંહ જાડેજા, દીપેશ શાહ, પંકજ કુરુવા, દિલીપ લોડાયા, વાલજી કોલી સહભાગી બન્યા હતા. ઉત્તર પ્રદેશના સુલતાનપુરનો મોનુ કુમાર જે ઘરેથી નીકળ્યો ત્યારે એની ઉંમર હતી 24 વર્ષ અને તે સુલતાનપુરના ચિલકાના ગામનો વતની હતો. તે અચાનક ગુમ થતા પરિવારજનોએ એની સતત શોધ ચલાવી. આખરે પરિવારજનો ખૂબ નિરાશ થઈને થાકી ગયા કે હવે આનો ક્યાં પણ અતો પતો મળે તેમ નથી. એ રખડતો ભટકતો અન્ય રાજ્યોના અન્ય શહેર અને ગામડામાં સતત તે રખડતો ભટકતો રહ્યો હતો. આખરે તે ગુજરાતના સોમનાથના નિરાધારનો આધાર આશ્રમ સુધી પહોંચ્યો હતો. ત્યાંના સંચાલકોએ તેની ખૂબ જ સારી એવી સરભરા કરી, સારી એવી સારવાર કરી. ત્યાર પછી અમારા આશ્રમના સામાજિક કાર્યકર રીતુબેન વર્મા, જેઓ સોમનાથ આશ્રમની મુલાકાતે ગયેલા ત્યારે 17 જેટલા માનસિક દિવ્યાંગોને ભુજ લઈ આવ્યા. એમાં આ એક મોનુ કુમાર પણ એની સાથે ભુજ આવ્યો અને ત્યાર પછી અમારા આશ્રમનો એક 30 દિવસનો મહેમાન બન્યો. 30 દિવસમાં અમારા આશ્રમના સામાજિક કાર્યકર રીતુબેન વર્માએ ઉત્તર પ્રદેશ પોલીસનો સંપર્ક કરી એનું ઘર શોધી કાઢ્યો. એના ભત્રીજા, ભાણેજી અને એના ભાઈ એને તેડવા માટે ભુજ આવી પહોંચ્યા. 17 વર્ષ પછી એ પરિવાર સાથે એનું મિલન થતા પરિવારમાં અનહદ ખુશી છવાઈ. કારણ કે ઘરેથી નીકળ્યો ત્યારે 24 વર્ષનો હતો ને આજે તે 41 વર્ષનો થઈ ચૂક્યો છે. પરિવારમાં એના ભાઈઓ, એની બહેનો એની રાહ જોઈ બેઠા છે. આજે ઘણા લાંબા સમય પછી એટલે 17 વર્ષના બાયરા વીતી ગયા પછી આ યુવાન પોતાના ઘર સુધી જ્યારે પહોંચી રહ્યો છે ત્યારે માનવજ્યોત સંસ્થા પણ ખૂબ જ આનંદની લાગણી અનુભવી છે. અત્યાર સુધીમાં માનવજ્યોત સંસ્થાએ કચ્છમાં રસ્તે રઝળતા અને માર્ગોમાં પડ્યા પાત્ર રહેતા 1791 જેટલા માનસિક દિવ્યાંગોને ઘર શોધી આપ્યું છે. પરિવાર સાથે ફેર મિલન કરાવ્યું છે, જેની અમને ખુશી છે.